નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 માં લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી, જે રેખાચિત્ર છે સંકલિત। તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્નોત્તરમાં નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। નાનજીભાઈ કાલિદાસ મહેતા યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખ્યા? તો આ પ્રશ્નનો આપ જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે, નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા માટે સફળ થયા? તો આ પ્રશ્નનો જવાબ પણ આપ જોઈ શકો છો। પછી ત્રીજો પ્રશ્ન છે, નાનજીભાઈ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલ આર્ય કન્યા ગુરુકુળ વિશે જણાવો। તો આ પ્રશ્નનો પણ જવાબ આપ જોઈ શકો છો। પછી છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? બીજો પ્રશ્ન છે, કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા? ત્રીજો છે, નાનજીભાઈ મહેતાએ જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવો। તો પંચશીલ સિદ્ધાંતો એ હતા કે સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો। પછી નાનજીભાઈ મહેતાએ ક્યારે સમાજ ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું? પછી 5મો પ્રશ્ન છે કે આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં શી પ્રવૃત્તિઓ કરી? અને પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સમાજ સમર્પિત શ્રેષ્ઠી ગદ્યના આલેખનું નામ। ગદ્યનું આલેખન કોણે કર્યું હતું? તો ગદ્યનું આલેખન મનસુખ સલ્લાએ કર્યું હતું। સમાજ સમર્પિત શ્રેષ્ઠી ગદ્યનો સાહિત્ય પ્રકાર તો રેખાચિત્ર છે। પછી ત્રીજું છે, કિશોરાવયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો નાનજીભાઈમાં અણદીઠેલી ભૂમ પર પગ મૂકવાની સાહસિક હતી। પછી સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા હતા? તો નાનજીભાઈ કાલિદાસ મહેતા। પછી 5મો પ્રશ્ન છે, નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું હતું? તો હરિજન બાળાના હાથે અસ્પૃશ્યતા નિવારણનું એક સાહસિક પગલું ભર્યું હતું। 6થો પ્રશ્ન છે, નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ એ બાબત હતી? તો પરિશ્રમ અને આત્મશ્રદ્ધા એમ 2 બાબતો હતી। પછી નાનજીભાઈને પંચશીલ સિદ્ધાંતો અપનાવવામાં કોનો સાથ હતો? તો સહધર્મણી સંતોષબેનનો સાથ હતો। પછી નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશમાં ઉત્તમ નિદર્શન માટે શાની રચના કરી હતી? તો તેના માટે તેમણે તારા મંદિરની રચના કરી હતી। પછી છે, નાનજીભાઈએ ગાંધીજીના જન્મ સ્થળે શાનું સર્જન કર્યું હતું? તો કીર્તિ મંદિરનું સર્જન કરાવ્યું હતું। પછી નાનજીભાઈએ પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી હતી? તો કે આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી કારણ કે તે મને કન્યાની ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્ય સમાજમાંથી મળી હતી એટલે। પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે, તેમાં નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। તો તે આપ જોઈ શકો છો। પછી જે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો, તો નારી શક્તિ, અનિશ્ચિત, યુગાન્ડા, માતૃભૂમિ। પછી નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। યુગાન્ડા વ્યક્તિવાચક, આત્મશ્રદ્ધા ભાવવાચક, કીર્તિ મંદિર વ્યક્તિવાચક થશે। અને તારક મંડળ, નાનજીભાઈએ ઉદ્યોગોનું તારક મંડળ રચ્યું, તો આ સમૂહવાચક થશે। પછી છે, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર લખો। તો ભોળી પ્રેમાળ ગુણવાચક, તેમના સાર્વનામિક વણખેડેલી અજાણ્યા તો કૃદંતવાચક થશે। 13 તો સંખ્યાવાચક, કુમળી તો ગુણવાચક થશે। પછી નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો, તો તે પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી છે કે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો। પગરણ તો આરંભ, ભોય તો ભૂમિ, ઉદ્યાન તો ચમન, મહિલા તો નારી, સથવારો તો સાથ, વિપુલ તો પુષ્કળ, ઋણ તો કરજ અને ઉત્કૃષ્ટ તો ઉન્નતિ। પછી આડંબર તો દંભ,
ઉદ્યોગ, વ્યવસાય, નિધન, મૃત્યુ, સંપત્તિ, દ્રવ્ય, સફળ, સાર્થક, ધરતી, ધરા. પછી કમાવવું, ધાતુને આઈ પ્રત્યે લગાવીને નવો શબ્દ બનાવો કમાઈ. મળવું, ધાતુને તર પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો મળતર. પછી નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો તો એમણે. આજ ધર્મનો ધાંભલો ખરી પડ્યો તો આજ. પ્રકરણ માંડવો, શરૂઆત કરવી. ધર્મનો ધાંભલો ખરી પડવો તો કોઈ જાણીતું ધર્મવીરનું મૃત્યુ થવું. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પહેલાં કુવાસ્તંભ અને બીજું છે સ્મારક, શ્રેષ્ઠી, સહચારિણી. પછી સમાસ ઓળખાવો. તો 20 શબ્દોના સમાસ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પછી છે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો બીમાર તો સાજો, દીર્ઘ લઘુ, ઉત્કર્ષ અપકર્ષ, આદર નિરાદર, નિશ્ચિત અનિશ્ચિત, આકાર નિરાકાર, ઉપયોગી નિરુપયોગી, સફળ નિષ્ફળ, નિરક્ષર સાક્ષર, પ્રારંભ અંત, આડંબર નિરાડંબર, ઉદાર અનુદાર, સ્થિર અસ્થિર અને ઉદય તો અસ્ત. પછી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. પછી છે માગ્યા મુજબ જવાબ આપો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. કર્મણી વાક્ય બનાવવાનું છે. અને બીજું વાક્ય છે તેમાં પ્રેરક વાક્ય બનાવવાનું છે. પછી જે વાક્ય રૂપાંતરણ કરો તેમાં નિષેધ વાક્ય અને ઉદ્ગાર વાક્ય બનાવવાના છે. પછી જે નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો. તો પહેલું વાક્ય થશે ઉપમા અલંકાર, બીજું રૂપક અલંકાર, ત્રીજું શબ્દાનુપ્રાસ, ચોથું રૂપક, પાંચમું રૂપક અને છઠ્ઠું રૂપક અલંકારનું થશે. પછી જે નીચેના વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્યોને ઓળખાવો. તો પહેલું છે સંયુક્ત, બીજું છે સાદું, ત્રીજું છે સંયુક્ત, ચોથું છે સંયુક્ત અને પાંચમું છે સંકુલ વાક્ય. પછી છે નીચેના વાક્યોના કાળ ઓળખાવો. વિકાસ માટેના દરવાજા ખુલ્યા, ભૂતકાળ. અને બીજું વાક્ય છે ભવિષ્યકાળ અને ત્રીજું વાક્ય છે વર્તમાનકાળ. અને પછી જે 19મું નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લખો. અણદીઠેલી, અણ વત્તા દીઠેલી, મુસાફરી તો મુસાફર વત્તા ઈ, અડોલ તો અ વત્તા ડોલ, નિરક્ષરતા તો નિરક્ષર વત્તા તા, સંસ્કારિતા તો સંસ્કાર વત્તા ઈતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 20. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા અને દરેક સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનનો દરેક વિડીયો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.